તો આજે આપણે બનાવીશું એકદમ ઇઝી રીતથી અને એકદમ સરસ એવા ગણપતિ બાપાના પ્રિય ચૂરમાના લાડુ. તો હા ફ્રેન્ડ્સ, આપણે એકદમ ઇઝી રીતથી બનાવીશું. તો લાગે છે ને ફાઇન. તો તમે લાડુને આ રીતે કન્ટેનરમાં ભરી અને 10 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. અદરવાઇઝ તમે કોઈ પણ ફેસ્ટિવલમાં બનાવીને મૂકી પણ રાખી શકો છો. તો તેના માટે મેં એક વાડકો ઘઉંનો કરકરો લોટ લીધો છે, એટલે કે ઘઉંનો જાડો લોટ. એમાં હું મોવણ એડ કરીશ. તો 5 થી 6 ચમચી જેટલું મેં મોવણ એડ કર્યું છે. અને મોવણમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, જો બહુ મોવણ પડી જશે તો લાડવા ફરસા થઈ જશે, બિલકુલ સારા નહીં લાગે ખાવામાં. તો આ રીતે એનું બાઇન્ડિંગ આવવું જોઈએ. તમે જોઈ શકો છો, હું હાથમાં તમને લઈને બતાવી રહી છું 2 થી 3 વાર. આ રીતે આપણે એનું સ્ટ્રક્ચર થવું જોઈએ, તો જ લાડવા તમારા પરફેક્ટ બનશે. જો હું તમને બતાવી દઉં ફરી પણ. બસ આ રીતે પ્રેસ થવા જોઈએ અને આપણે હાથેથી આ રીતે કરીએ તો છૂટું પણ પડવું જોઈએ આ રીતે. તો આપણું મોવણ આ રીતે પરફેક્ટ હોવું જોઈએ. હવે પાણી થોડું થોડું એડ કરતા જઈ અને કઠણ ડો બાંધવાનો છે. બહુ સોફ્ટ ડો નથી બાંધવાનો. ઘણા લોકો દૂધથી પણ એડ કરતા હોય છે, પણ દૂધથી લોંગ ટાઈમ સુધી લાડવા સારા નથી રહેતા, એટલે હું પાણીથી કરીશ. હવે આ રીતે સ્ટ્રક્ચર હોવું જોઈએ એટલું પાણી એડ કરવાનું. 1 કપ જેટલું મારે પાણી આમાં ગયું છે. હવે આપણે મુઠિયા વાળી લઈશું આ રીતે. તમે તમારી ચોઈસ પ્રમાણે મુઠિયા વાળી શકો છો. નાના મોટી, હું નાના મુઠિયા વાળીશ, એટલે એને ફ્રાય થતાં બિલકુલ વાર ના લાગે. તો બધા મુઠિયા મેં વાળીને રેડી કરી લીધા છે, તમે જોઈ શકો છો. તો આ ચૂરમાના લાડુ છે ને ગણપતિજીને ખૂબ જ પ્રિય હોય છે. તો ગણેશ ચતુર્થી આવી રહી છે, તો તમે આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો, બહુ સરસ બનશે. તો હવે તેલ પણ આપણું થઈ ગયું છે, એમાં આપણે ફ્રાય કરી લઈશું. તો જેટલા આપણા મુઠિયા આવે તેલમાં એટલા લઈ લેવાના છે. અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણો ગેસ ફાસ્ટ ફ્લેમ ના હોવી જોઈએ, અથવા તો એકદમ હાઈ પાવરનું તેલ પણ થયેલું ના હોવું જોઈએ. નિકન મુઠિયા બહારથી તો ગોલ્ડન બ્રાઉનના થશે, પણ અંદરથી કાચા રહી જશે. એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો બંને સાઈડથી આપણે આવી રીતે ઉલટ પુલટ કરી અને ગોલ્ડન બ્રાઉનના એને તળી લેવાના છે. તળવામાં પણ આપણે ધ્યાન રાખવાનું છે, મેં તમને કીધું એ પ્રમાણે. તળવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની. જો અંદરથી મુઠિયા કાચા રહી જશે તો લાડવા ખાવામાં બિલકુલ સારા નહીં લાગે. અને અત્યારે આપણે ગોળના લાડવા બનાવી રહ્યા છે. તો આવી રીતે ગોલ્ડન બ્રાઉનના થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેવાના. તમે જોઈ શકો છો, સરસ સારા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે આપણા મુઠિયા. હવે એને મુઠિયાને થોડા ઠંડા થવા દેવાના. આ રીતે આપણે ગોલ્ડન બ્રાઉનના કરવાના અને થોડા ઠંડા થવા દેવાના. હાથેથી આપણે એને થોડા ઠંડા થયા પછી એને તોડી લઈશું આ રીતે. તો જેને જો પરફેક્ટ આપણા ફ્રાય થયા છે, તમે જોઈ શકો છો. આ રીતે જ આપણા ફ્રાય થયેલા હોવા જોઈએ. હવે હાથેથી તમારે ના કરવા હોય તો તમે જે ખાયણી પરાઈની પરઈ આવે છે એનાથી પણ તમે આ રીતે પ્રેસ કરી અને ભાંગી શકો છો. તો એકદમ ફટાફટ એ પણ તૂટી જશે અને બિલકુલ વાર નહીં લાગે. તો આટલા ઝીણા ટુકડા થાય એટલા કરી લેવાના, એટલે મિક્સરમાં બિલકુલ વાર ના લાગે અને તમારે ચાળણીથી ચાળવા પણ ના પડે. તો મિક્સરમાં આપણે લઈ લેવાના છે. હવે મિક્સરમાં એનો સરસ એવો ઝીણો પાવડર કરી દેવાનો. તમારે ઝીણું મોટું જે પ્રમાણે રાખવું હોય એ પ્રમાણે મિક્સરમાં ક્રશ કરવાનું. જો તમારે મોટું રહી ગયું હોય, તમને લાગતું હોય એવું, તો તમારે ચાળણીથી ચાળી લેવાનું. આપણું એવું સરસ ઝીણું થઈ ગયું છે. હવે ઇલાયચી પાવડર એડ કરીશું ફ્લેવર માટે, અને બદામ અને કાજુનો આ રીતે મેં પાવડર કર્યો છે અધકચરો, એ એડ કરીશ. સાથે 2 ચમચી ડેસિકેટેડ કોકોનટ એટલે કે નાળિયેરનું છીણ એડ કર્યું, એનાથી બહુ ફાઇન લાગશે. સાથે પોણી વાડકી ગોળ અને અડધી વાડકી ઘી લીધું છે. તો ઘી ગરમ થાય એ જ પેનમાં મેં લીધું છે. ઘી ગરમ થાય એટલે ગોળ એડ કરી દેવાનો. એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ છે આપણું આ. તો ગોળનો પાયો નથી કરવાનો અને ગોળ કડક ના થઈ જાય એ વાતનું પણ આપણે આમાં ખાસ ધ્યાન રાખવાનું છે. જો અમુક નાની નાની ટિપ્સનું તમે ધ્યાન રાખશો ને તો લાડવા એકદમ પરફેક્ટ જ બનશે. હવે ગોળને આપણે આ રીતે બબલ્સ આવી જાય ને, લો ટુ મીડિયમ ફ્લેમ પર ગેસ રાખવાનો છે, ફાસ્ટ પણ નથી રાખવાનો.
ગોળના બબલ્સ આવી જાય પછી આપણે તરત જ એને મિક્સરને રેડી દેવાનું, લાડવાના જે ભૂકા આપણે કર્યો એમાં, અને તરત આ રીતે હલાવી દેવાનું, કારણ કે ગોળ છે એટલે એ જામી જશે, એટલે આપણે ગરમ ગરમમાં જ હલાવી દેવાનું. તો બધું સરસ મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આ રીતે આપણું સરસ એવું લાડવા માટેનું તૈયાર છે. હવે 2 મોલ છે એમાંથી હું મોટા લાડવા બનાવીશ. તમે હાથેથી પણ લાડવાને વારી શકો છો. તો આપણે હાથેથી નહીં પણ આ રીતે જે મેઝરમેન્ટની સ્પૂન છે મારી સાથે, એનાથી હું 2 સ્પૂન લઈ અને આ રીતે જે લાડવાનું મોલ્ડ છે એમાં હું એડ કરી દઈશ. તમે જોઈ શકો છો બિલકુલ સરસ એવા શેપમાં અને ડિઝાઇનમાં થઈ જશે. ટેપ કરી દઈશું એટલે લાડવા આપણા એકદમ ફટાફટ બની જશે. જો આ રીતે તમે મોલ્ડમાં કરશો ને તો બિલકુલ વાર નહીં લાગે અને એકદમ ફટાફટ બની જશે. હું તમને બતાવી દઉં ફરી. તો તમારા હાથ પણ ઘીવાળા નહીં થાય અને બનતા વાર પણ નહીં લાગે. આ રીતે તમે ચમચીની હેલ્પથી કરશો ને તો મેં તો આ રીતે બનાવ્યા, મને બિલકુલ વાર નથી લાગી. ટેપ કરી લઈશું એટલે ફટાફટ આપણા લાડવા રેડી થઈ જશે. એ પણ ડિઝાઇનમાં કેટલા ફાઇન લાગે છે તમે જોઈ શકો છો. મેં બદામ ઉપર એડ કરી છે. તો ફ્રેન્ડ્સ, જો મારી રેસિપીસ તમને ગમતી હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આ લાડવાની રેસિપી એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ સાથે મેં તમને બતાવી. જો ગમી હોય તો મારી ચેનલને શેર પણ કરી દેજો, લાઇક પણ કરી દેજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ. Happy Ganesh Chaturthi to all my friends and family. Thank you so much. Thank you for watching. Thank you so much.